તવરા ગામે ક્ષત્રિય સમાજ દ્વારા પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ નહીં થાય તો ગામમાં ભાજપના કોઈ કાર્યકર્તાઓને પ્રવેશ નહીં કરવા દેવામાં આવશે તેવા બેનરો લાગ્યા। મારું નામ રાજ ધરાભાઈ વિશાલસિંહ છે। હું તવરા નિવાસી છું। અમારા ગામમાં આજે ક્ષત્રિય સમાજ દ્વારા રૂપાલાની અગેન્સ્ટમાં અમે લોકોએ રેલી કાઢી છે। તો એનો મુખ્ય ઉદ્દેશ્ય છે કે ભાજપના કાર્યકર્તાઓ જે છે અમારા ગામમાં આવીને પ્રચાર કરી શકશે નહીં, અને જો પ્રચાર કરશે તો અમે એમનો વિરોધ કરશું, અને અમારા ગામના કોઈ પણ ભાજપના અગેન્સ્ટમાં જ આપશે, વોટિંગ મતદાન આપશે, ભાજપને કોઈ વોટ આપશે નહીં। મારું નામ વિનય વસાવા છે। હું કરોડ ગામનો વતની છું। આજે જે રૂપાલા સાહેબે જે રાજપૂત સમાજ માટે અભદ્ર ટિપ્પણી કરેલી છે, જે માતા બહેનોને લાંછન લાગે એવી વાત કરી છે, એને અમારો આદિવાસી સમાજ સખત શબ્દોમાં વખોડે છે। અને રૂપાલા સાહેબને આટલા પીઢ નેતા હોવા છતાં એમને ખબર નથી કે રાજા રજવાડા 565 રજવાડા જ્યાં ત્યાગ કર્યો ત્યારે લોકશાહીની સ્થાપના થઈ છે, અને લોકશાહીની સ્થાપના થઈ ત્યારે એમને બોલવાનો અધિકાર મળ્યો છે। એટલે એમને આ ઇતિહાસ ભૂલવો ના જોઈએ। આ તબક્કે અમારો આદિવાસી સમાજ એમનો સખત વિરોધ કરે છે, અને એમની ટિકિટ સદંતર એમની ટિકિટ રદ થવી જોઈએ એવી અમારા આદિવાસી સમાજની લાગણી અને માંગણી છે। યશપાલસિંહ મહેન્દ્રસિંહ ગોહિલ, મુકામ તવરા। અત્યારે જે પુરુષોત્તમ રૂપાલાનો વિવાદ ચાલી રહ્યો છે, ભારત દેશના ઇતિહાસમાં રાજપૂતોએ જે બલિદાન આપ્યું છે, જે ત્યાગ આપ્યો છે, 562 રજવાડા આપ્યા પછી પણ રાજપૂતોએ આ દિવસ જોવાના આવે તો એ શરમજનક બાબત કહેવાય। આટલા પીર નેતા રાજપૂત સમાજની બહેન બેટીઓ માટે આટલી અભદ્ર ટિપ્પણી કરવા છતાં બી છેલ્લા 10 દિવસથી ભાજપનું પેટનું પાણી હલતું નથી। તો આવનારા દિવસની અંદર જો આનો કોઈ નિર્ણય લેવામાં નહીં આવે તો રાજપૂતો અને ક્ષત્રાણીઓ આકરા પાણીએ રહેશે।